નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 17 જાન્યુઆરી 2026 આજે શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ એટલે કે 14 વ્યાઘાત યોગ વિષ્ટિભદ્રકરણ અને મૂળ નક્ષત્ર. આજના ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:14 થી 5:47 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:10 થી 12:52 સુધી અને આજના રાહુકાળ 9:53 થી 11:12 સુધી. તો આ હતું મિત્રો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં. ધન રાશિમાં ચંદ્ર અને બુધની યુતિ અને ત્રિગ્રહી યોગ મંગળ શુક્ર અને સૂર્ય મકર રાશિમાં. કુંભ રાશિમાં રાહુદેવ અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના ગુરુદેવ. એક નાનકડી ટિપ્સ ગુરુ મહારાજની. ઓમ બૃહસ્પતે નમઃ. મિત્રો, દેવાનામ ચ ઋષિણામ ગુરુ કાંચમ સન્નિભવ બુદ્ધિવૃત્તમ તુ લોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. આ બૃહસ્પતિ આપની જન્મ કુંડલીમાં કયા કયા ભાવની અંદર શું ફળ આપે. ગુરુદેવના 3 એવી બાબતો છે જે માણસને ચિંતામાં નાખી દે. પુત્ર, પત્ની અને ભાગ્ય. આ 3 બાબતો જીવનમાં ખૂબ જ ચિંતિત હોય છે. મિત્રો, પુત્ર પ્રાપ્તિ માટે પણ ગુરુ મહારાજ એના કારક છે. પુરુષની કુંડલીમાં અને સ્ત્રીની કુંડલીમાં ગુરુદેવ પત્ની ભાવના કારક છે અને ભાગ્યના કારક પણ ગુરુ મહારાજ. તો જેની પણ જન્મ કુંડલીમાં ગુરુદેવ કોઈ પણ રીતે પીડિત થતા હોય, પાપગ્રહોથી દૂષિત હોય, 6ઠે 8મે કે 12મે બિરાજમાન હોય, ત્યારે આ બધા પ્રશ્નોનો ઉપસ્થિતિ થાય છે. જે જાતકની જન્મ કુંડલીમાં પુત્ર પ્રાપ્તિની બાબતો ઉપસ્થિત થતી હોય તેવા જાતકોએ પંચમ ભાવના કારક એટલે કે ગુરુદેવ અને ગુરુદેવની આરાધના ઉપાસના કરવાથી સંતાન પ્રાપ્તિમાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે. જે જાતકો સ્ત્રી જાતકો અને દાંપત્ય જીવનમાં ખટરાગો ઉભા થતા હોય, પતિનો પ્રેમ ના મળતો હોય, તેવા જાતકોએ પણ ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકાય. ભાગ્યની ઉન્નતિ ના થતી હોય, ભાગ્યમાં રોકાવટો આવતી હોય, ત્યારે પણ તમે ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો તમારો જે તકલીફ વાળો હોય તેમાંથી નીકળી. મિત્રો, આની આરાધનામાં શું કરવું? તો વહેલી સવારે નાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખી અને સ્નાન કરવાથી ગુરુદેવ બળવાન થાય છે. તમારા ગુરુના આશીર્વાદ લેવાથી પણ ગુરુદેવ બળવાન થાય છે. કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ ભગવાનનું નામ પ્રતિદિન લેવાથી પણ ગુરુદેવ બળવાન થાય છે. દર ગુરુવારના દિવસે પીળી ધાન્ય એટલે કે ચણાની દાળ કે કોઈ પીળા કલરની કોઈ દાળ હોય તે દાનમાં આપવાથી પણ તમારા ગુરુદેવ બળવાન થાય છે. ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી પણ ગુરુદેવ બળવાન થાય છે. જન્મની અંદર આપણા પહેલા ગુરુ એટલે માતા અને પિતા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યાય દ્રવણમ તમેવ સર્વમ મમ દેવ દેવ. બધા કરતા પહેલા ગુરુ એટલે આપણે માતા પિતા. જો માતા પિતાના ચરણ સ્પર્શ કરીને તમે જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરી હોય તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને માતા પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, આ એક નાનકડી ટિપ્સ છે, પણ આપના જીવનમાં તમે 90 દિવસ સુધી આ પ્રયત્ન કરો. તમારા જીવનમાં જે પ્રશ્નની તકલીફ હોય દરેક પ્રશ્ન તમારા સોલ્યુશન આવવાના. ગુરુદેવની આરાધના ઉપાસના કરો, માતા પિતાના ચરણ સ્પર્શ કરો.
મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે મેષ રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિનો કારક દિવસ કહેવાય. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી માન સન્માનની બાબતો ઉપસ્થિત થવાનું. આર્થિક પાસું આપનું મજબૂત રહેવાનું. આજે તમે મગજ ઉપર ક્રોધ નહીં લાવો. ખોટા નિર્ણયો તમને હેરાન ના કરે તેની કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. વૃષભ રાશિના જાતકોએ આજનો દિવસ થોડોક ચિંતાવાળો રાખવાનો. મનની અંદર અને તમારા કોઈ પણ પરાક્રમની અંદર જો વિચારને કરે. ગુપ્ત વિદ્યા અને ગુપ્ત શત્રુઓનો આજે તમને બાબતો ઉપસ્થિત થશે. તમારા કોઈક જગ્યાએ ગુપ્ત નાણાં મૂકેલા હોય તેમાં તમારે બેલેન્સ વધવાના અને ઘણા સમયથી તમે મોટા પ્રમાણમાં શેરની બાબતોમાં રોકાણ કર્યું હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આજના દિવસમાં તેનો ભાવ ઊંચો થવાથી આમાં તમે આજે લાભ મેળવી શકો છો. વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે 3 વખત ચાલીસા બોલી 3 પ્રદક્ષિણા કરી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં તમારા પાર્ટનરથી સ્નેહ મિલનની બાબતો ઉપસ્થિત થવાની. કોઈ સિઝનેબલ ધંધા કરવા હોય તેમાં આજે પ્રભુત્વતા પ્રાપ્ત કરે. કુટુંબની અંદર કંઈક સારા સમાચાર, કુટુંબની બાબતોમાં આજે ઉન્નતિ પ્રાપ્ત થવાની. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ નાના બાળકોને આપવા અને કાળા કૂતરાના દૂધને રોટલી આપી આજનો દિવસ પસાર કરાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં માનસિક ટેન્શનો રહેવાના, પણ સંતાનના પ્રશ્નથી તમે આજે ચિંતામાં છો તેનું સોલ્યુશન આવશે. નોકરીની અંદર નાના મોટા વાદ વિવાદોને બાદ કરતા આજે નોકરીમાં પણ તમારી પદોન્નતિની બાબત ઉપસ્થિત થાય. નોકરીમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું. આજના દિવસમાં થોડાક ટેન્શનો દૂર કરતા મોસાળ પક્ષમાં કંઈક સારા સમાચાર આવવાની બાબત ઉપસ્થિત થાય છે. અને કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્ર વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રેમની અંદર વૃદ્ધિ થવાની. તમે તમારા નોલેજ અને તમારા જ્ઞાનમાં વધારો થવાનો. તમે જે કોઈ વાણી બોલશો તેમાં પ્રભુત્વતા પ્રાપ્ત થવાની. આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા, લોટરીમાં લાભ. આજના દિવસમાં તમે મોટિવેટ થવાના. દરેક જગ્યાએ તમારા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીને જળ અર્પણ કરીને ઓમ ગૃણી સૂર્યાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે તમે લાગણીઓથી દરેક બાબતોમાં જોડવાના. પછી તે લાગણી તમારા સંતાનની હોય, પત્નીની હોય કે તમારા ભાગ્યની હોય. આજે તમે તમારો નાણાંનો વ્યય તમારી લાગણીઓથી કરવાના. મોટા ભાઈ બહેનો સાથે આજનો દિવસ પસાર કરવો. આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા. પિતાના અને રાજકીય ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે લાભની બાબતો પર. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા તેમાં આજે આનંદિત બાબતો બની રહેવાની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાના. શનિદેવના મંદિરે સરસવનું તેલ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે તમારા પરાક્રમની અંદર નાના ભાઈ બહેનો સાથે અને સ્નેહીજનો સાથે આજે દિવસ પસાર થાય. ભાગ્યની ઉન્નતિકારક દિવસ ગણી શકાય. જે કોઈ તમે કર્મ કરવાના તે કર્મનો લાભ પણ આજે મળવાનો. પછી તે રાજકીય ક્ષેત્રે હોય કે સરકારી ક્ષેત્રે હોય, આવા દરેક પ્રકારના કાર્યો કરવાથી તુલા રાશિના જાતકોને આજે લાભ મળવાનો. તમારા પતિના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આજે તુલા રાશિના જાતકોએ માતાની આજ્ઞાનું પાલન પણ કરી શકાય. સ્ત્રી વર્ગ હોય તો પોતાની સાસુના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો. આજના દિવસમાં જો તમારે માન સન્માનને મોભું મળ્યો હોય તો
તો સ્ત્રી જાતકોએ પોતાની સાસુના ચરણ સ્પર્શ કરવા અને પુરુષ જાતકોએ પોતાની માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો. આજે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, જે જાતકો કલાકારી ક્ષેત્રમાં કે મીડિયા ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો. વાણીમાં ઉગ્રતા અને ક્રોધથી તમારા સંબંધોમાં અપરાધ તકલીફ વિના તેની કાળજી. વૃશ્ચિક રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થવાની. પિતાના ધનનો લાભ આજે મળવાની બાબતો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને હનુમાનજીના મંદિરે ભિક્ષુકોને દાન આપવું. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, આજે તમારા ચંદ્ર રાશિ ઉપરથી ચંદ્રદેવનું પરિભ્રમણ આજના દિવસમાં તમે મનમાં અને દિલમાં આનંદની બાબતો રહેવાની. પાર્ટનરશિપના ધંધા સાથે પણ જે જાતકો જોડાય તેમાં આનંદિત બાબતો બનવાની. અને ધન રાશિના જાતકોએ પેટને લગતા રોગોથી પરમિડન્ટ પ્રશ્ન સોલ્વ થાય તેવા યોગ બનવાના. આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું અને ખોટા ઉજાગરા ના કરતા. માનસિક ટેન્શનો આજના દિવસમાં કોઈ હોવા નથી, માટે આનંદમાં દિવસ પસાર કરો. અને આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગુરુદેવના મંત્ર કરી ઓમ બૃહસ્પતિ નમઃની આરાધના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ખોટા પ્રશ્નથી તમે ચેતજો. એ પ્રશ્ન તમારા કોર્ટ મેટરના હોય કે કોઈકની દલાલીમાં જવાનું હોય, આજે સાવચેતી લેવાની. પતિ પત્નીના સંબંધોમાં વિજેતીય પાત્રની મુલાકાતમાં તમારું દાંપત્ય જીવનમાં ખટરાગો બને છે તેની કાળજી. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં બહારના સંબંધો તમને મદદરૂપ થવાના. તો મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, આજે તમારા સંતાનની ચિંતાથી જ તમે ચિંતામાં રહેવાના. સંતાનની ચિંતા તમને પ્રતિદિન સતાવતી રહે છે. કુટુંબની અંદર અને મોસાળ પક્ષમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય અને મોસાળ પક્ષના કાર્યોથી તમારા સંબંધોમાં તિરાડ ઊભી થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં મોસાળ પક્ષની બાબતોમાં સાચવો. દરેક કાર્યો સફળતા કરવા માટે વાણી ઉપર સંયમ રાખજો. વાણીમાં ક્રોધ આવ્યું તો સંબંધોમાં તિરાડ ઊભી થશે. સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થવાનો, પણ આજના દિવસમાં જો વિચારને કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, એ તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં સરકારી અને ફોજદારી કેસોથી સાવધાની રાખવી. જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને આજે કંઈક મોટા પ્રવાસો અને નાની મોટી મુલાકાતોમાં આજનો દિવસ પસાર થાય. પિતાના ચરણસ્પર્શ કરી દિવસ પસાર કરવાનો. પિતાના મેડિકલ પ્રશ્નો ઉભો ન થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી અને આજે દરેક કાર્યો સફળતાવાળા કરવા માટે તમે શનિદેવની આરાધના ઉપાસના હોમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરવા, કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું. આ જગ્યા છે જય માતા.